રાજ્યમાં 2 દિવસથી અનરાધાર વરસી રહેલ વરસાદથી જનજીવન પ્રભાવિત। બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે મધ્યપ્રદેશ તરફથી આવતી વરસાદી સિસ્ટમને કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા અને ગામોમાં તમામ જગ્યાએ પાક માટે સંપૂર્ણ વરસાદ વરસી રહ્યો છે। જ્યારે હવે વધુ જેટલો વરસાદ પડશે તો તેટલું પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે કચ્છમાં પણ અનરાધાર વરસાદના સમાચાર સાંપડી રહ્યા છે। નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે અને તળાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે। જ્યારે ઘણી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે। જ્યારે દ્વારકા, જામનગર, જામખંભાળિયામાં ભારે મેઘ ખાંગાના સમાચાર સાંપડી રહ્યા છે। જ્યારે આખી રાત વરસાદ વરસ્યો હોવાથી સવારે 6 વાગ્યા સુધીમાં 18.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યા સુધીમાં 15.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સડસડાટી બોલાવી હતી અને તાલુકામાં 13.13 ઇંચ વરસાદ નોંધાયો હતો। જ્યારે દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ અને ભાણવડમાં 10.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। દ્વારકાના કલ્યાણપુરામાં પણ 10.5 ઇંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જામનગરના કલાવડમાં પણ આખી રાત વરસાદ વરસ્યો હતો, જે સવારે 6 વાગ્યા સુધીમાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ, લોથીકામાં 10.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। જ્યારે રાજ્યના 250 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો વરસાદ નોંધાયો પામ્યો છે। જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યના અનેક રસ્તાઓ બંધ થવા પામ્યા છે। મુશળધાર વરસાદથી સૌથી મોટી અસર મુસાફરીમાં અડચણરૂપ બનવા પામી છે। વધુમાં ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ થવા પામ્યા છે અને રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા। રિપોર્ટર ચક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।